બનાસકાંઠામાં ધાનેરામાં ઠાકોર સમાજની મહત્વની બેઠક મળી હતી। એક સમાજ એક રિવાજ હેઠળ ઠાકોર સમાજની બેઠક મળી હતી। 43 ગામના પ્રતિનિધિઓ સાથે સમાજ સુધારણા પર ચર્ચા થઈ। ખોટા ખર્ચમાં કાપ મૂકવા માટે નિયમોની તૈયાર કરાઈ રૂપરેખા। સગાઈ લગ્ન મરણ પ્રસંગમાં ખર્ચ પર કાપ મૂકવા પહેલ કરાઈ। સગાઈમાં મર્યાદિત લોકો, જાનમાં 100 લોકો સુધીની જ મંજૂરી છે। 1 લાખ રૂપિયા સુધીના દાગીના આપવા પર સમાજની મંજૂરી। જમણવારમાં પણ મર્યાદિત મેનુ જેવા નિર્ણય પર પણ સહમતિ થઈ। બોલમણા જન્મદિવસ લાવવાની પ્રથા બંધ કરવા પર ચર્ચા થઈ। બીડી, સિગારેટ, ગુટકા જેવી વસ્તુ પર પ્રતિબંધનો નિર્ણય। સામાજિક એકતા અને શિક્ષણ વધારવા આગેવાનોએ હાકલ કરી। ઓગળધામ ખાતેની અંતિમ બેઠકમાં બંધારણને મંજૂરી મળશે। આજે બનાસકાંઠાનું વડુ મથક પાલનપુર મુકામે સમસ્ત આ વિસ્તારના જે જિલ્લા અલગ અલગ છે એના સમાજના રીત રિવાજો માટે કરીને એક સામાજિક મિટિંગનું આયોજન કર્યું છે। સમગ્ર બનાસકાંઠા જિલ્લો હોય, વાવ, થરાદ ને પાટણ, આ ત્રણેય જિલ્લાનો ઠાકોર સમાજ એ 4/1/2026ના રોજ ત્યાં દિયોદરના વગરની થળી ભેગો થઈ લગ્ન પ્રસંગ હોય કે તમામ પ્રસંગોની અંદર સમાજ કઈ રીતે ખર્ચા ઓછા કરે અને સમાજ નાના મોટા વ્યસનોમાંથી બહાર નીકળી શિક્ષણ તરફ કઈ રીતે વધે આગળ, એના માટેના સર્વપક્ષીય આગેવાનોના પ્રયત્નો છે। આવનાર સમયમાં જે કંઈ પ્રસંગો કરવાના થાય, એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ રિવાજ શ્રેષ્ઠ સમાજ। આજે અમારી આ સંસ્થામાં જે મીટિંગ છે એ અમારા જે 12 ગોળ સમાજ કહેવાય આખો, એમાં લગભગ 12 જણા છે। એ બધા સમાજના એક બંધારણ એવું બનાવવામાં આવે કે જે અત્યારના જમાના પ્રમાણે ખોટું જે ખર્ચા થઈ રહ્યા છે, અમુક વાદાવાદમાં અને એકબીજાને નજરમાં રાખીને ભાઈ આ બહુ ખર્ચો કર્યો તો આને આ ખર્ચો કરો, લગ્ન પ્રથા છે કે મોત પછી જે પ્રથાઓ છે જે બિનજરૂરી છે, વર્ષો પહેલા આપણે જરૂરિયાત પ્રમાણે કરતા હતા પણ હવે એની આ જમાનામાં જરૂર નથી, એવું બંધારણ બનાવી અને એક સમાજમાંથી ખોટા ખર્ચા થાય દૂર અને ઓછા ખર્ચે પ્રસંગ પતી જાય અને એ જે પૈસાની બચત થાય છે એ આ સમાજ શિક્ષણ પાછળ વાપરે। દરેક જે છોકરાઓ ભણી શકે છે એમને આ પૈસામાંથી એમને સારું એજ્યુકેશન મળે।